નમસ્કાર મિત્રો, તો આપણે અત્યારે જે એક જે ખેડૂત છે અને એણે 2025માં આપણી બાયોફિટ પ્રોડક્ટ છે તમને દેખાય છે એનો ઉપયોગ કરેલો. એ ખેડૂત જ છે કે જેને આપણે 2 મહિના પહેલા એને કલમ છે એમાં આપણે એનો વિડીયો છે બનાવેલો છે. તો પાછો 2 મહિના માટે એટલે બનાવ્યો છે કે 2 મહિનામાં શું ચેન્જ થયો છે કલમમાં, એ માટે જાણવા માટે ખાસ આપણે આ વિડીયો આજે અપલોડ કરવાના છે. અને દરેક જે કલમના બગીચા કરે છે એ ખેડૂત માટે પણ ઉપયોગી છે અને ખાસ એ જરૂરી છે કે એનો બગીચો છે એમાં 2 મહિનામાં શું ફેરફાર આવ્યો છે, કેટલો ગ્રોથ લીધો છે કલમે, એ ખાસ બતાવવું છે. તો આપણી સાથે ખેડૂત પણ છે. નમસ્કાર. નમસ્કાર. આખો પરિચય આપો. મારું નામ પ્રકાશભાઈ સુરેશભાઈ સાગર, ગામ વડનગર, તાલુકો કોડીનાર અને ગીર સોમનાથ જિલ્લો, મોબાઈલ નંબર ગુજરાત. મોબાઈલ નંબર 9898255895. ઓકે. હવે પ્રકાશભાઈ, આપણે 2 મહિના પહેલા વિડીયો આ તમારા બગીચાનો બનાવેલો. હા. એમાં ને અત્યારે શું આપણે આ બેક્ટેરિયાનો ફેર પડ્યો છે? અત્યારે વિકાસ ઝડપથી રહી રહ્યો છે 2 મહિના બધામાં. આખું કોળો પાછી નવી જે આવી છે ને એ આ ત્રીજી વાર આવી છે 2 મહિના. આપણે જે વિડીયો બનાવ્યો હતો ને એના પછી. અને બીજું કે આટલી જે 400 કલમ નાખી ને હજી સુધી એકે ગઈ નથી. આ ખેડૂતનું કહેવાનું એમ છે કે એના ખેતર છે એમાં 400 કલમનું વાવેતર કરેલું છે. કેટલી કલમ હજી ગઈ છે? એક પણ નહીં, હજી સુધી એક પણ કલમ ગઈ નથી. ખેડૂતનું કહેવાનું એમ છે કે 400 કલમ વાવી છે એમાંથી એક પણ કલમ હજી ગઈ નથી. એક પણ નથી ગઈ. તમે આ દવા વાપરો છો તો કઈ રીતના વાપરો છો? અમે પહેલેથી આ દવા જે વાવ્યા હતા ઝાડવા ત્યાંથી અત્યાર સુધીમાં આના સિવાય બીજો કોઈ ઉપયોગ, દવા ખાતર કોઈ વસ્તુ નથી નાખી. આ જ દવાનો ઉપયોગ કર્યો. અને NPK છે, સ્ટીમરી છે, બધી અલગ અલગ દવા છે એની. છાંટવાની છંટકાવની અલગ આવે છે અને મૂળમાં નાખવાની ગોળ સાથે એ અલગ આવે છે. અને દર મહિને ઉપયોગ કરું છું હું. દર મહિને એકવાર ઉપયોગ કરવાનો. હવે આપણે મતલબ પેલો વિડીયો બનાવ્યો તો ઘણા બધા ખેડૂતોએ તમારી પાસે મતલબ માર્ગદર્શન માટે ફોન આવેલા. હા, ઘણાના ફોન આવેલા. બરોબર ને, ઇન્ક્વાયરી માટે કે પ્રકાશભાઈ તમે કઈ રીતની ખેતી કરો છો, કઈ રીતના એમાં માવજત થાય છે, કઈ રીતના એમાં વિકાસ થાય છે. એને ઘણા બધા ટૂંકમાં મોબાઈલ દ્વારા ફોન આવ્યા હશે અને એની માહિતી પણ તમે આપેલી હશે. હવે આ દવાનું મારું કહેવાનું એમ છે કે આ દવા બીજા ખેડૂત મિત્રો મતલબ માર્કેટમાંથી ઘણી બધી દવા લાવે છે, ઘણું બધું ખાતર નાખે છે, કેમિકલ વાપરે છે, છતાં પણ એને રિઝલ્ટ મળતું નથી. અને એ 100 કલમ નાખે છે તેમાં 20 થી 25% બળી જાય છે. તો એના વિશે તમારે શું કહેવાનું છે? તો અત્યાર સુધીમાં મેં આના જેવી દવા નથી જોઈ. મેં બીજી આની પેલા જે ઝાડવા આગળ હતા લાઈનમાં 10, બરોબર, ત્યાં અમે છંટકાવ કરેલો, પણ આના જેવું રિઝલ્ટ નથી આવ્યું. એમ એકદમ સરસ, કોળામણમાં બધી રીતે સરસ છે રિઝલ્ટ. ના, પ્રોબ્લેમ અત્યાર સુધી તો કોઈ નથી. જીવાત પણ નથી કે વિકાસ પણ સારો છે એકદમ. અને કલમના પાન છે ટૂંકમાં ભેગા થઈ અને જે વિકાસ અટકતો હતો, ઘણા ખેડૂતનો એવા પ્રોબ્લેમ ફોન મારી નહીં આવે છે કે અટકે છે. તો આ કલમ આ જોઈ લો તમે, આ જોઈ લો, બીજી આગળ તમે તારે જોઈ લો બધી. આ કલમ અમે બાંધી છે, દાળુ નમી જાય છે ને એટલે બાંધેલી છે. વિકાસ એટલો છે. અને આ 7-8 મહિને થઈ હશે ને? હા, 7 મહિના. હા, 7 મહિના થયા છે. 7 મહિના ચોમાસામાં નાખી છે. ચોમાસામાં નાખી દે. આ તમે વિકાસ જોઈ શકો છો. આ 5 ફૂટની હાઈટ છે પ્રકાશભાઈની, એની સાથે 5-7 ફૂટની કલમ મારા ઉપરની છે થોડી. આ તમે જોઈ શકો. પ્રકાશભાઈ, બીજા ખેડૂત મિત્રો ઘણા બધા ફોન કરે છે અને આ દવા વિશે કહે છે, તો એ વાપરશે તો રિઝલ્ટ મળશે ખરી? 100%. એને વાપરે 100% રિઝલ્ટ મળશે. એને વાપરે એટલે રિઝલ્ટ 100% મળે. 100% રિઝલ્ટ મળશે. એટલો વિશ્વાસ છે. 100%. એકવાર ટ્રાય કરો પછી કહેજો. 1 મહિનો 2 મહિના ટ્રાય કરો એટલે ખ્યાલ આવી જશે. ઓકે. તો ખેડૂત મિત્રો, આપણે જોયું છે અત્યાર સુધી કે જે આ કલમનો બગીચો છે એ તમને હું બધા ઝાડવા બતાવું છું કઈ રીતની ગ્રીનરી છે, વિકાસ છે. આ પ્રકાશભાઈનો બગીચો છે. આ બગીચો કલમ છે. આ તમે જોઈ શકો છો કલમ. દરેક આખું ખેતરમાં 400 કલમ છે એની. 400 કલમ છે. એની હાઈટ એ પૂરેપૂરી આ તમે જોઈ શકો છો. એની હાઈટ અને એની કોળામણી ઉપર જોઈ શકો છો. આ નવી કોળામણી, આ કલમની હાઈટ થી લઈ નવી કોળામણી 7 મહિનાની અંદર. એક નહીં પણ દરેક કલમમાં ટૂંકમાં તમને નવી કોળામણ અત્યારે જોવા મળશે. આ તમે જોઈ શકો છો. મતલબ આ તમને નજર પડે ત્યાં સુધી એક પણ કલમ ગઈ નથી અને એક પણ કલમ નબળી નથી. આ તમે લાઈવ જોઈ શકો છો. આ જોવું આનો વિકાસ. કોઈ જાતના જીવજંતુ નથી, કોઈ જાતનું પાનનો સુકારો પણ નથી અને સતત ને સતત ગ્રોથમાં જાય છે.
ને ઘણી કલમ છે એ સાઈડમાંથી પાન સુકાઈ જાય છે, ઘણા બધા પ્રોબ્લેમ આવે છે, પણ અહીંયા એવો કંઈ પ્રોબ્લેમ નથી છે. કોઈ પણ કલમ તમારે પૂરેપૂરી જોઈ લેવાની, ક્યાંય પણ કાંઈ પ્રોબ્લેમ નથી હોતો. અને દરેક કલમમાં નવી કોળામણ તો સમય આવે ત્યારે કન્ટિન્યુ ચાલુ જ રહે છે. આ તમને લાઈવ દેખાય છે, આ જોઈ શકો છો તમે. આ કલમ એનો ગ્રોથ એવો છે સરસ મજાનો. આ તમે કલમ જોઈ શકો છો નીચેથી. એના બાજુમાં કલમ છે, આ પણ જોઈ શકો છો. મતલબ જ્યાં તમને હું કલમ બતાવું છું, કલમમાં ક્યાંય પણ પ્રોબ્લેમ, એક પણ કલમમાં પ્રોબ્લેમ નથી, બધી વિકાસમાં જ જાય છે. તમે જોઈ શકો છો. આપ આ કલમ જોઈ શકો છો. આ કલમ અહીંયા છે, મતલબ આખું ખેતર છે 400 કલમમાંથી પ્રકાશભાઈનું કહેવાનું છે એક પણ કલમ ગઈ નથી. આ કલમ તમે જોઈ શકો છો. આ કલમની જોઈ શકો છો તમે. વધારે માહિતી માટે આપેલા નંબર ઉપર તમે કોલ કરી શકો છો. ઓકે, નમસ્કાર, આભાર.